ગુજરાત સરકારે એનાલોગ ચીઝ, પનીર અને બટર પર પ્રતિબંધ લગાવતા ફૂડ ઇન્ડસ્ટ્રીમાં મોટી ચર્ચા શરૂ થઈ છે. ત્યારે સરકારના આ નિર્ણયને ગુજરાત હોટલ એસોસિએશને આવકાર આપ્યો છે. ગુજરાત સરકારે એનાલોગ ચીઝ, પનીર અને બટર પર પ્રતિબંધ મૂક્યો છે. હવે આવા પ્રતિબંધિત પ્રોડક્ટના વેચાણ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત હોટલ એસોસિએશનના પ્રમુખ અરુણભાઈ શેટ્ટીએ સરકારના નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે માત્ર વેચાણ જ નહીં પરંતુ એનાલોગ પ્રોડક્ટનું ઉત્પાદન પણ સંપૂર્ણપણે બંધ થવું જોઈએ. તેમણે લોકોને વધુમાં વધુ ડેરી આધારિત ચીઝ, પનીર અને બટરનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. સરકારના નિર્ણય બાદ ડેરી પ્રોડક્ટની માંગમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હું અરુણ શેટ્ટી, સદન ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનનો પ્રમુખ છું. સાહેબ, શું કહેશો જ્યારે જે રાજ્ય સરકારે એનાલોગ ચીઝ પનીર પદ્ધતિ મૂક્યો, આનાથી હોટલ ઇન્ડસ્ટ્રી પર શું અસર? 3-4 મહિના પહેલાં જ જે આદેશ આવેલું સરકારનો, તો ત્યારથી અમે ફૂલ કોઓપરેશન સરકાર સાથે છીએ. અમારા જેટલા પણ મેમ્બર છે એ લોકોએ એનાલોગ બંધ જ કરી દીધેલું અને જે અસલી પનીર છે એ જ યુઝ કરતા હતા. અને હવે તો પ્રતિબંધ આવી ગયું તો અમારું એ જ સજેશન છે કે જે પણ ગવર્મેન્ટ તંત્ર છે કે એજન્સીઝ છે એ આ લોકો જે પણ મેન્યુફેક્ચરિંગ કરે છે કે ભેળસેળવાળું જે પણ પનીર ને બટર અને ચીઝ વેચાણ કે પ્રોડક્શન કરે છે એના પર સખ્ત કાર્યવાહી કરે અને જેટલું પણ પ્રોડક્શન છે એ ટોટલી બંધ થઈ જાય તો કોઈને મળે જ નહીં અને કોઈ વાપરે જ નહીં. નુકસાન એ બહુ નુકસાન છે એમાં, કેમ કે નાના છોકરાઓ અને જે હમણાંના જે યંગ જે આપણા છોકરા ને છોકરીઓ છે એ લોકોને ખબર પણ નથી, કેમ કે એ લોકોને ચીઝ ને બટર ને પનીર જ જોઈએ બધા ખાવા પીવામાં. તો અને એ લોકોની પાસે વધારે પૈસા પણ નહીં હોય તો એ લોકો જાય છે આપણા જે સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ પાસે અને એ લોકો સેન્ડવિચમાં કે જેટલા પણ ઢોસામાં અને પાવભાજીમાં બધું એ જ જે એનાલોગ પનીર, ચીઝ, બટર છે એ જ વાપરતા હતા. અને તમે જોઈ શકશો કે વધારે પડતા જેટલા પણ આપણા જે નાના છોકરાઓને છોકરીઓ છે એ લોકોનું જે બોડી જે એ લોકોનું જે ફિટનેસ લેવલ છે તમે જોશો કે એ લોકો વધારે ફેટ છે હમણાંના. એ વ્યાપાર ઉપર જે પણ અસર થાય, જે સરકારે જે મનમાં એ ઠાની લીધું છે કે ભાઈ આપણે જે નોર્મલ પબ્લિક છે એ લોકોના જે હેલ્થ છે એની સાથે કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય, તો આપણે એ જનરલ સોસાયટીમાં આપણે બધાએ વિચારવી જોઈએ કે આપણા હેલ્થની સાથે જે પણ ખિલવાડ થાય છે એ ના થવું જોઈએ. તમે પાછલા ઘણા સમયથી હોટેલ સંકળાયેલો, તમે કઈ રીતે જોવો છો આ નિર્ણયને? શું કહેશો? અમે 100% અમારું જે એસોસિએશન છે અને અમારા મેમ્બર્સ બધા જે પણ છે એ લોકોએ બંધ જ કરી દીધેલું પહેલાંથી જ ને પ્યોર પનીર જ યુઝ કરતા છે. અને હવે જે પ્રતિબંધ છે એ એકદમ પૂર્ણ રીતે લાગુ થાય એ જ અમારું સજેશન છે કે સરકાર એની ઉપર કડી એક્શન લે. અને હું તો શું કહું છું કે ભાઈ જ્યારે હેલ્થનું વાત થાય છે તો જરા હું એ પણ જોયું છે કે સિગરેટ, માવો એનું ઉપર પણ પ્રતિબંધ લાવે કે અવેરનેસ કરે. કે હું જોયું છે કે જેટલા પણ આપણા જે યંગ જનરેશન છે છોકરીઓ પણ બહુ સ્મોકિંગ કરે છે અને એ બહુ નેક્સ્ટ સ્ટેપ અમારું સજેશન છે કે એના પર પગલાં લે સરકાર.